श्री वल्लभाधीश गिरिराज धरण की श्याम सुंदर श्री अम्ने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने पद्मा एकादशी ना जाजा करीन जय श्री कृष्ण। आज देवसईनी एकादशी देवपोઢી एकादशी पण पुष्टि मार्गनी एकादशी नाम शुं पद्मा एकादशी। आ देव पोઢી जाय ए बधुं मर्यादा मार्ग में 4.5 महीना पोઢી जाय ना आपड़ा ठाकोरजी तो रोज जागे अने रोज पोઢે एटले आपणी एकादशी नाम शुं छे पद्मा एकादशी। हवे केम पद्मा एकादशी ई होल में सत्संग करीश त्यारे तमे लोको सांभळी लेजो कारण के नहींतर आ डबल विडियो में थई जाय। हवे तमे बधा मोडासाथी आव्या बराबर। आए मेरे नंद नंदन के प्यारे अने बधाई 50 ની आसपासना। 50 નો अर्थ एक कविए सरस कर्यो तो 10 વર્ષનું બાળક હોય ને એને ક્યાં વૃક્ષ ને ક્યાં વેલી એ ખબર ન હોય, ક્યાં સાપ ને ક્યાં દોરડું એ ખબર ન હોય, એટલે ત્યારે એનું ધ્યાન કોણ રાખતા હોય? દક્ષ એટલે બધા વડીલો। પછી આવ્યું 20 વર્ષે બ્રહ્મચર્યની શરૂઆત થાય। 20 એટલે શું? હવે મારે સંસારને સમજતા શીખો, સંસાર શું છે અને શ્યામ શું છે હવે મારે નક્કી કરવાનું છે। 20 એટલે ઝેર। હવે હું શરૂઆત કરું છું કે સંસારનું ઝેર પીને પણ હું મારા શ્યામને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ નહીં। પછી આવ્યું 30 એટલે 30 વર્ષે મોસ્ટલી આપણી હિન્દુ સંસ્કૃતિમાં, પશ્ચિમની વાત નથી કરતી, દીકરો હોય કે દીકરી હોય પરણીને ઠરીઠામ થયા હોય એટલે શું કહે છે કે જ્યાં હું પરણીને જઈશ, અથવા દીકરો હોય તો કે જ્યાં હું પરણીશ એ બધાને ભેગા રાખીને તરીશ। મને તરતા આવડતું હશે તો કોઈને ડૂબવા નહીં દઉં। તમે દરિયામાં પડો ને તરતા ન આવડતો એને ડૂબવા માંડો તો જેને તરતા આવડતું હશે ને એને રોયકો નહીં રોકાય। એ પછી તમારો ઓળખાણવાળો હોય કે ના હોય, તમારો સગો હોય કે ના હોય, એ કૂદી જ પડશે કે મારે આને બચાવવો છે। તો 30 વર્ષે તરીશ, 2 કુટુંબને તારીશ। કેવી રીતે? કે હું શ્યામને હવે સમજતો થયો છું, અથવા હું શ્યામને હવે ઓળખતી થઈ છું। તો જે નાના છે, જે વડીલો છે, જે પરંપરાગત આમ કરવું જ પડશે, તમારે આમ નહીં કરો તો નહીં ચાલે, આઘાર્યો અડતા નહીં। પુષ્ટિ માર્ગમાં સૌથી વધુ બીક હોય બધાને તો આઘાર્યો। અમારા કાઠિયાવાડીમાં આઘાર્યો એટલે તમે શું કહો ગુજરાતીમાં? દૂર્યો। ઓરા નું આવતા, ઓરા એટલે નજીક। પુષ્ટિ માર્ગ તો ઓરા આવવાનો છે, નજીક આવવાનો છે। આપણે બધાય ગાય છે તુમ આવો રી સબ આવો, મંગલ ગાવો, ઓરા આવો તો ગાવ ને। આજે તમે મને અસારવાથી ફોન કરો, ઈલાબેન તમારું મોઢું વિડીયોમાં બતાવો, દાખલો હું બતાવી દઉં તમને। મારું મોઢું વિડીયોમાં જોવામાં મજા આવે કે અહીંયા આવ્યા છો તો? હે હવે મને ખબર મારામાં કાંઈ નથી, ખાલી ચણો વાગે ઘણો। તમારા બધાનો ભાવ ખેંચી લાવ્યા છે કે રોજ તો યુટ્યુબમાં સાંભળીએ છીએ। ઈલાબેન ખરેખર કેવા હશે? જોયા પછી તેમ છે અરો મારો કહેવાનો આશય તો 30 એટલે 30। પછી મારા સાસુ સસરાનો સ્વભાવ ગમે એવો હશે, નણંદ દેરનો ગમે એવો હશે, કુટુંબનો કેવો હશે,
પણ તારવાનું જે માણસ નક્કી કરે ને ડૂબેલાનું, એ ઓલો ડૂબો છે એનો દુશ્મન છે કે મારા માર્ગનો છે કે મારા કુટુંબનો, એ જોશે નહીં. એ ગમે એવું હશે ને તારવા માટે જ પડશે. તો 30 શું કરીશ? હું તરીશ અને બધાને તારીશ. પછી કે 40 સાથે લઈને 40 વર્ષે શું છે? તમે સેટ થઈ ગયા હો. ઘણી વાર ઘરમાં 19-20 થાય, કુટુંબમાં 19-20 થાય, સમાજમાં એમ કે હવે જો એને પૈસો થઈ ગયો એટલે ખબર છે કેવું અભી ઊંચું ચાલે છે. ના, હું એવું નહીં કરું. હું 40 બધાને સાથે લઈને, એક મોટો લાકડાનો ભારો હોય 100 કિલોનો. હવે હું એકલી ઉપાડું તો ઉપડે? મારા હાથે તકલીફ, દાદાની ઉંમર. પણ તમે બધા શું કહો? કાંઈ વાંધો નહીં ઈલાબેન, અમે બધા છીએ ને. તો 100 કિલોનો ભારો બધા ભેગા થયા તો કેવો ઉપડી જાય મારવાલા? હવે ગેસ છે. પેલાના જમાનામાં તો આપણે લાકડાના જ ભારાથી ને રસોઈ કરતા, સામગ્રી કરતા, ઠાકોરજીને ધરાવતા. તો 40 કેવી રીતે? બધાને સાથે લઈને. તો 100 કિલોનો ભારો ઉપાડતા વાર નહીં લાગે. તો સંસારમાં પણ આ બધા ભાર છે. સંબંધોના ભાર, વ્યવહારના ભાર. ઘણા કહેતા હોય મોટા ભક્તાના થઈ ગયા છે. હજી તો બધું બાકી છે, દીકરાને ને દીકરીઓને પરણાવવાના, અને જો હાલી નીકળ્યા છે. આ સામાન્ય વાત છે. તમે એને સામો જવાબ નહીં આપો. 40 વાત તમારી સાચી છે. તમે અમને રાહ બતાવ્યો કે અમારી સાંસારિક જવાબદારી હજી બાકી છે, પણ તમે અમારી સાથે રહ્યો તો અમારી સાંસારિક જવાબદારીનો ભાર નહીં લાગે, પણ અમને શ્યામમાં ભાવ આવશે. આ 40. હવે 50 જે તમારા બધા માટે લાગુ પડે છે. એનું અનુસંધાન માટે મેં 10 થી ચાલુ કર્યું. 50 એટલે શું? બધું 25. સમજ્યા? કોઈ મારી નિંદા કરશે, કોઈ પાછળથી મને ગાળો દેશે, મારા ઘરે ઠાકોરજીની સેવા કરતી હઈશ, અને જેના ઘરે નહીં હોય એ મારી ઈર્ષા કરશે. મારા ઘરવાળાને પણ કોક વાર એમ થશે, ઉંમરના પ્રમાણમાં જલ્દી તે ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. આ સર્વસામાન્ય બધા. હું કોઈનું તમારું કઈ જાણતી નથી મારા વાલા, પણ અહીંયા જે બધા આવતા હોય ને, અને મારી સાથે જે વાતો થતી હોય, તમે શું કહો? તમારી વાત સાચી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને એનું પાયાનું જ્ઞાન કયું ખબર છે? દીનતા. એકવાર ઠાકોરજી અરોગવા બેઠા હતા અને સામને જે આમ કોર દેવાની તૈયારીમાં હતા. ઊંઘ નથી આવતી ને બધાને? તમારા પૂરું નથી ને? તો ઠાકોરજી આમ કોર લેવાને બદલે દોડ્યા. ખાલી એક નીચે પેલો તનિયો પહેર્યો હતો. ન રોગવા ઉભા રહ્યા, ન કોર લીધો, ન સામનેજીને કશું કહ્યું. એ પ્રભુ મને કહો તો ખરા, હું સાથે આવું. જવાબ એનો આપ્યો ને એવા દોડ્યા. અડધેથી પાછા આવ્યા, ઉદાસ થઈ ગયા. અરોગાવો. સામનેજી કે પ્રભુ કહો તો ખરા, શું કારણ હતું? ઠાકોરજી કે પ્યારીજો, નીચે મારો એક ભક્ત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો, અને લોકો એને ગાંડો માણીને પથરા મારતા હતા. તો એને સામું જ ના જોયું. એ આમ પથ્થરો આવે તો આમ ફરી જાય, આમ પથ્થરો આવે તો આમ ફરી જાય, પગમાં મારે તો કૂદકો મારી જાય, અને સતત શું બોલે? શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે ઓલાએ બંદૂક કાઢી, એટલે હું દોડ્યો કે મારો ભક્ત મારા ઉપર આટલી દ્રઢતા વિશ્વાસ રાખે. પણ હું જ્યાં દોડ્યો ને ત્યાં ઓલાએ હાથમાં પથ્થરો લઈ લીધે મારવા ગયો. તો હું સમજી ગયો કે હવે એનું રક્ષણ કરે છે, મારી જરૂર. તો આપણે બધાએ હાથમાં પથ્થરો લઈને કોઈની સામે થવાની જરૂર. प्यार करने वाले अरे प्यार ही करेंगे, दुनिया वाले चाहे जल जल कर मरेंगे. આપણને
કાંઈ મતલબ નથી. તમને કીધું, આને કીધું, મોટી ભક્તાણીને દીકરાનું બાકી, એનાથી આપણને શું ફેર પડે? જો ફેર પડે તો સમજી જવાનું કે ભક્તિમાં કાચા છીએ. બધાના કલર ઉપર કલર ચડે, કાળા કલર ઉપર કોઈ કલર ચડે. તો આપણે કોને પ્રેમ કરીએ છીએ? હવે એનો રંગ ચડી ગયો પછી બીજો રંગ ચડે મારા વાલા? ઓલખ રસ્યો છે ને, શ્યામ રંગ ચढ़ જાય वो दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे. ક્યારે ઠાડો રે? શ્યામ રંગ ચડી જાય ને તો મરવાલા. પછી જુદા જુદા રંગ, આજે માતામાં મહિના, આજે મહાદેવમાં મહિના, આજે અહીંયા ગયા. ઠાકોરજી કે હજી આના દ્વારે જવા જેવું. પણ એકવાર શ્યામ રંગ ચડી ગયો, 50-20 આ બધું પચાવી જાણે ને એ 50માં સક્સેસ જાય. અને અડધી સદી થાય ને ત્યારે ઓલો ક્રિકેટર આમ કરે ઓલી બેટ, અને કોને કે ખબર? મને ને તમને નો કે. યાદ કરે જેને માનતા હોય ને કે તારી કૃપા છે કે અડધી સદી થઈ. તો આપણા બધાની અડધી સદી થઈ ગઈ. અને શ્યામ મળી ગયો ને. આમાં તમે કોઈને પૂછો કે શ્યામ કોને નથી વાલો? કયા ભગવાનની લીલા આવી છે? જે માખણ ચોરવા જાય, જે ગોપીઓના ચીર ચોરે, જે ગોપીઓ અરે રાસ રમે, છે કે ભગવાન? બધા ભગવાન ભગવાન જેવા. આપણા ઠાકોરજી ભગવાન જેવા જરાય નથી. જેને ઘરે 20 વર્ષે વહુને કાંઈ ન હોય અને પછી સારા દિવસો હોય ને, પછી તમે માર્ક કરજો, એ ગમે એમાં માનતા હશે પણ એ વહુના રૂમમાં તો કાનુડાના જ ફોટા હશે. મારી વાત ખોટી કે સાચી? બધાને દીકરો કે દીકરી હવે કોના જેવું જોઈએ છીએ? કા ભાઈ તમે તો માતામાં માનો છો, તમે તો મહાદેવમાં માનો છો, તમે તો અમારા ધર્મનાય નથી. છતાંય જો અન્ય માર્ગીઓને પણ પોતાના પુત્ર કે પુત્રી કાનુડા જેવા જોઈએ તો વલ્લભ કે સાક્ષાત કાનુડો જ તમારા ઘરે પધરાવી દઉં. કાનુડા જેવું નહીં, બીજા બધાને કાનુડા જેવું, આપણા ઘરે કાનુડો જ. ગોપીઓના કોઈના ઘરમાં ઠાકોરજીને ચિત્રજી નહોતા હો, એને ઠાકોરજી જ જોતા હતા. વલોવે કોના માટે માખણ? ઠાકોરજી માટે. એકવાર તો ગોપી એક બાજવા ગઈ ઠાકોરજી યાર બરાબરની, આમ કછોટો મારીને સાડીનો. એ કે આજે કોઈ નથી ને હવે તું મારી વાતનો જવાબ આપ, તારા મનમાં સમજસ શું? ઠાકોરજી આમ કે મારો વાંક શું છે? શ્યામ, વાંક તારો નથી, વાંક તારા પ્રેમનો છે. અમારી આસક્તિ તારામાં છે ને શ્યામ, એના કરતા તારી આસક્તિ અમારામાં વધારે છે. એટલે તું વેણું વગાડે છે ને ત્યારે અમે દોયડા દોયડા આવીએ છીએ. અમારા વસ્ત્ર આભૂષણના કાંઈ ઠેકાણા નથી. પણ આજે હું શેના માટે આવી તને ખબર જ ગોપાલ? ગોવિંદા મારે સામું જો. હવે ઠાકોરજીને ખબર હતી, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી તો. ઠાકોરજી કે જો એની સામે દ્રષ્ટિ મૂકી તો એ જે મારી ફરિયાદ કરવા આવી છે ને એ નહીં કરી શકે. મારામાં એવી આસક્તિ થઈ જશે કે બધું ભૂલીને ઘરે વહી જશે. હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. એટલે કે આ ગોપીની દશા. એટલે ઠાકોરજી આમ
હવે કે શું ફરિયાદ છે? ગોપી કે મારે એક જ ફરિયાદ કરવી છે. આંખમાં આંસુ આવી ગયા. અમે જ્યારે ઘરમાં રોટલા બનાવતા હોય છે ને ત્યારે ચૂલામાં દેવતા ચાલુ હોય છે, અગ્નિ ચાલુ હોય છે, અને તું વેણું વગાડે છે ને તો એવો વિરહ થાય છે કે વિરહના વિરહાગ્નિના આંસુઓ એટલા બધા ઉભરાય છે કે અમારો દેવતા ઠરી જાય છે. તો અમે રોટલા રસોઈ બનાવી શકતા નથી અને ઘરમાં તારા લીધે બબાલ થાય છે, પણ બધા અમને જ ગાળો દે છે. એટલે અમારે મહેરબાની કરીને તારે અમે રસોઈ કરતા હોય ને ત્યારે વેણું ના વગાડવી. ઠાકોરજી એકદમ ઊંચું જોઈને, પણ ગોપી તારી વાત સાવ સાચી, પણ મને ટાઈમ નથી ખબર રહેતો તું ક્યારે યાદ આવે છે. પ્રેમ કરવાનો ટાઈમ હોય, આપણા નવી નવી સગાઈ થઈ હોય, અને ઘણી હવે તો મોબાઈલ, આપણા વખતમાં અમારા વખતમાં તો મોબાઈલ નહોતા, એટલે લેન્ડલાઈન હોય ને, એટલે માં ને બાપા ને બધા હવે બેબી તું તાર હોઈ જા. પણ ઓલા ફોન આગળથી આગું જવું ન ગમે, ક્યાંક આવશે તો. આપણે બધા આ તબક્કામાંથી, ત્યારે લેન્ડલાઈન હતી, અને ઘણી વાર તો આપણે 12 વાગે આમ જઈએ ને રાહ જોઈને, અને 12:30 વાગે રિંગ વાગે એટલે તરત આપણી બાકી. આ જમાઈને કઈ ખબર જ નથી પડતી ટાઈમ કો ટાઈમ ની, ગમે ત્યારે ફોન કરે છે. બધાના જીવનમાં બન્યું છે ને આવું, આ હકીકત છે. પણ આપણે રાજી શું થાય ખબર છે? રાત્રે હું યાદ કરું છું એના કરતા એ મને બધું યાદ કરે છે, અને એનું જે આપણને આનંદ, આમ રોમાંચ ખડા થઈ જાય લૌકિકમાં. તો ઠાકોરજી કહે છે ગોપી તો એવી યાદ આવે ને કે રાત છે કે દિવસ છે કે સવાર છે કે સંધ્યા ટાઈમ છે કે ચોમાસું છે કે વરસાદ આવે છે કે ઉનાળો છે કે શિયાળાની ઠંડી છે, મને કાંઈ ખબર પડતી. તું કહેતી હો ને ગોપી તો હું વેણું વગાડવાનું બંધ કરી દઉં. ના 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 ના, વેણું વગાડે છે ને એમાં જ્યારે શ્યામ તું અમારું નામ લઈને બોલાવે છે ને ત્યારે અમે પ્રતીતિ કરીએ છીએ કે પ્રભુ અમને કેટલો પ્રેમ કરે છે કે વેણુમાં પણ અમારું નામ લે છે. તો અમારા જેવું નસીબદાર દુનિયામાં કોઈ નથી. તો કે બોલ હવે કઈ ફરિયાદ છે? એ કે ના, તું તાર જ્યારે વગાડ્યું હોય ત્યારે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠો, વારે વારે જો તો એ મુખ લાગે મીઠું. આપણે નક્કી કરી દઈએ ગોપી કે આને ક્યારેય મળવા જાવું નહીં. એટલે બીજી ગોપી કે મેં નિયમ લઈ લીધો, ગમે ત્યારે મારી સામું જોશે તો વાડું જોઈ જઈશ. યમુના કિનારે એ જળ બધાને બેડા ચડાવતો હશે ત્યારે હું જળ ભરવા નહીં જાઉં. એક કદમના વૃક્ષ પર ચડીને વેણું વગાડતો હશે ત્યારે હું રસ્તે નહીં નીકળું. એટલે બીજી ગોપી કે બહુ સરસ, નિયમ સરસ. બપોરનો સમય હતો, બધા સૂઈ ગયા હતા. નામ દરવાજો ખુલ્લો મૂકી અને ગોપી છે ને વસ્ત્ર સીવતી હતી. ત્યાં ઓલી બેનપણી આવી ગોપી, નિયમ ચાલુ છે ને, એ કે 500% ચાલુ, હામું જોવે બીજી. અને કેવો નિયમ, શ્યામ સામું તો નહીં જો, શ્યામ રંગની કંચુકી નહીં પહેરો, ચોલી, શ્યામ રંગનું આંજણે નહીં આંજો, શ્યામ રંગના વંતા કઈ નહીં ખાવ, રીંગણ દસમી કાલે હતી ને, શ્યામ રંગના જાંબુય નહીં ખાવ, કલાક સુધી ચલાવ્યું. અને શ્યામ સુંદર સામું તો મોઢુંય માંડીશ નહીં. ગોપી કે સારું. હવે ઠાકોરજી બારણાની ઓથમાં ઊભા ઊભા સાંભળતા હતા. એ કે કોઈ ચેલેન્જ આપે ને તો બહુ મજા આવે. ઠાકોરજી નામે કોઈ એમ કે ને આમ કરો તો ખબર પડે. ઠાકોરજી કે હવે મજા આવે. એટલે ઠાકોર ઓલી ગોપીએ કીધું આ વસ્ત્ર કોનું સીવસ? બોલે જ નહીં. કે વસ્ત્ર કોનું સીવસ? એ કે આ છે ને મેં નિયમ લીધો ને એ પેલાનું માંડ્યું છે એટલે ઠાકોરજી માટેનું.
એ કે તો શું કામ સીવસ? તે તો બાધા લઈ લીધી કે શ્યામ રંગ સમીપે ના જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે ના જાવું. એ કે તો આનું કરવું. આ તો મેં ક્યારનું માંડી દીધું છે, પણ હવે માપ નથી ખબર. બાનો જોઈ માપ વિના કરવું કેવી રીતે? ઠાકોરજી કે આપણે કઈ માપ લેવા દેવું નથી. ઠાકોરજીએ જોયું કે આ ગોપી મને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે આના બધા નિયમ જો મારી નજરથી નજર મળી ગઈ તો બધા નિયમ નીકળી જશે, તૂટી જશે. એટલે જ પૂતના જ્યારે મારવા આવીને ઠાકોરજી આંખ નથી મિલાવી. આંખ મળી જાય તો પૂતનાની મુક્તિ થઈ જાય. એ જે પર્પઝ માટે આવી હતી એ સૌ ન થાય. એટલે ઠાકોરજીએ પૂતનાને જોઈને આના ઘણા કારણો વલ્લભે સુબોધિનીજીમાં વર્ણવ્યા છે કે કેમ આંખ બંધ કરી દીધી. તો અત્યારે ઠાકોરજીએ વિચાર કર્યો. ઠાકોરજીએ વરસાદ આવતો હતો, ઝરમર મેહુલો વરસતો હતો, સેજ અમસો ખાડો ભરાયો હતો. એટલે ચય કરીને આમ પગ લપટાવ્યો અને ઓલી ગોપીનું ધ્યાન ગયું. કયું? જેણે નિયમ લીધો હતો ને એવી કૂદી અને પ્રભુને બાથમાં હમણાં ખેલી જાય. ઓલી ગોપી કે આ નિયમ ક્યાં ગયો તારો? એ કે હવે તને કહું, આ બધા નિયમ છે ને આના ઉપરથી ન્યોછાવર કરીને વાળી દીધા. સમજ્યા તમે? તો મારા વાલા, 50 વર્ષે એટલું બધું પચાવી લેવાનું કે પછી તમે 51 આવો ને, આખો 51 નો પાડો બોલો, વન જ આવશે. રહેવાનું સંસારમાં, પણ જીવવાનું કેવી રીતે? વનમાં રહેતા હોય. અત્યારે તો સિનિયર સિટીઝનો તો એમ માને કે હા અમે તો હાવ નાના છીએ, જે કરવાનું છે એ નથી કરતા. ભક્તિ, ઠાકોરજીનું નામ, સેવા, સ્મરણ, સત્સંગ. અત્યારે જ્યાં જઈએ ને ત્યાં બધા અમને બે નહીં કે અમે આ ફાર્મ હાઉસ ઉપર જવાના છીએ ડબરા પાર્ટી કરવા. 10 ગાડી થઈ છે, 11મી તમારી લઈને આવશો? એટલે દાદા એકવાર મસ્કરી કરી. એ કે ગાડી તો છે મારી પાસે, પણ મારી લાડી મારી નથી. કારણ કે અન્ય માર્ગીઓ સાથે તમે જાઓ ને ફાર્મ હાઉસ પર, એટલે રસ્તામાં એ લોકો શું કરે, કોઈ પણ દેવાસ લઈ આવ્યું હોય ને ત્યાં બીજું ભજનો એવા ગાય અન્ય માર્ગના કે આપણને શ્યામ સિવાય ગમે. એટલે અમારા બેનો નિયમ આ બધામાં પડવું નહીં. વન, તમે તો બધા હજી વનમાં હવે આવશો, ઘણા આવી ગયા છે, પણ અમે તો હવે 68 વટાવી ગયા છે. એટલે 60 વિદ્યા હવે છોડી દેવી જોઈએ અમારે. હવે અમે અમારા ઠાકોરજી, અમારો વલ્લભ, અમારા વૈષ્ણવ અને અમારું ગોકુળ જેવું ઘર. ગોકુળનાજી એકવાર જન્માષ્ટમી હતી, એટલે એટલા બધા જન્માષ્ટમી હતી એટલે તો રાતના ઓલું 12 વાગે પ્રાગટ્ય થાય, એટલે 8.5 શ્લોક પુરુષોત્તમ સૂક્તના બોલે અને પછી જ પ્રાગટ્ય થાય. એટલે રાહ જોતા હતા. તો એમણે જન્માષ્ટમીનું વ્રત હતું. આપણે બધા કરીએ ને, આપણે 4 તો કરીએ: જન્માષ્ટમી, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, રામ. એટલે બધા વૈષ્ણવ એટલા જ મૂડમાં હતા. હવે એક વૈષ્ણવ આવ્યા, ખવાસ, મોઢામાં પાનનું બીડું દીધું, એટલે ઓર સ્ફૂર્તિ આવી ગઈ. અને પછી જે કીર્તનની રમઝટ ને અને જય જય શ્રી ગોકુલેશ કેશના અને બધા જોર જોરથી બોલવા માંડ્યા. અને ગોકુળનાથજી પણ ઠાકોરજીના પ્રાગટ્યની રાહ જોવા માંડ્યા. અને પછી તો બીડા એમણે આખી રાત બધા દીધા તો ખાધા. એ જમાનામાં મારા જેવા હોય બધા એકબીજાને, હે વ્રતમાં ખવાય બીડું, ખાધું ને, કહેવાનું જુદું, કરવાનું જુદું. ત્યારે હોય, બધા હોય. એટલે ગોકુળનાથજી કે છે હંમેશા નિંદા કરવા વાળો હોય ને નિયરે રાખો, નજીક રાખો. શું કામ? એ નજીક હોય ને
વગર સાબુ એ ધોવાય. આ બગડો આટલો મોટો, આમાં બાથરૂમ લેટ્રિન ના હોય તો અમે કેટલા દી રહી શકીએ? તો આ વગર ઓલાય ધોવે છે. હવે મારે જે કેવું તે આ છે. હવે 11 આવી એટલે એક વૈષ્ણવ બીડું લઈ આવ્યા. એ કે જેરાજ આજે વ્રત. જેરાજ બીજી વાર આજે વ્રત છે. ત્રીજી વાર જેરાજ વ્રત છે ને ન લેવાય. હો, પેલા વૈષ્ણવ મારી જેવા હતા. અષ્ટમીના વ્રતમાં તો લીધું, સમજ્યા બધાય, અને 11ના વ્રતમાં ના પાડો છે. હવે સાંભળો ગોકુળના જે જવાબ કેટલો સરસ આવ્યો. વૈષ્ણવ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ગોકુળનાથજીને સૌથી વાલા હોય તો વૈષ્ણવ. એનું પ્રગટ પ્રમાણ તમને કહું. આ વાત અધૂરી છે જી. હાલો હવે 5 જ મિનિટો. આ લોકોને છે. હા, હરિરાયજી એકવાર આવીને બેઠા. હરિરાયજીને બ્રહ્મ સંબંધ કોનું હતું? ગોકુળનાથજી. એટલે એણે કીધું, જેરાજ મારી એક વિનંતી છે આપના ચરણારવિંદમાં, મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને. ગોકુળનાથજીએ જવાબ આપ્યો, હરી હજી મને જ વૈષ્ણવનું સ્વરૂપ નથી સમજાયું, હું તને કેવી રીતે સમજાવું? આટલું વૈષ્ણવને માન આપતા હતા. જો વ એટલે વનમાળી, 2 માત્રા એટલે સેવા ને સત્સંગ, ફાડાવાળો સો એટલે કૃષ્ણનો, ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. વૈષ્ણવના સ્વરૂપમાં આવી ગયું બધું. હવે આપણે વાત કરતા હતા વ્રતની. ગોકુળનાથજીએ કીધું તમારી વાત સાચી હો વૈષ્ણવ, પણ મારી વાત સાંભળો. ત્યાં તો જે 2-4 બીજા હતા એ આવ્યા. બોલા હંમેશા આવું કઈ હોય ને એટલે ટોળું વળતા વાર ન લાગે. ગોકુળનાથજી કે સાંભળો, જન્માષ્ટમીનું મારું વ્રત હતું ત્યારે મેં બીડું અરોગ્યું, કારણ કે મારે આખી રાત જાગવાનું હતું. તો જો મને બગાસ આવે, ઉબાસી, વ્રજ ભાષામાં ઉબાસી એટલે બગાસો, જો હું જરાક બી નિષ્ક્રિય થઈ જાઉં તો મારા પ્રભુના પ્રાગટ્યની અંદર મારા પ્રભુ મારા ઉપર પ્રસન્ન ના રહી. આપણે ઘરે હોઈએ સવારના, તમે કહો છો બધા 6 વાગ્યા નીકળાવો એટલે 4 વાગ્યાના તો ઉઠાવો ને, બરાબર? હવે તમારું વર તમને એમ કે આજે બા ને બાપુજી આવવાના, 4 વાગે ઉઠી જાજે. જુઓ, પણ આજે તમારે નરોડા વલ્લભને મળવું હતું, અસારવા ગુસાઈજીને મળવું હતું, અને મારા જેવા નકામા વૈષ્ણવને મળવું હતું. બધાને કેટલી સ્ફૂર્તિ! 4 વાગ્યાનો એલાર્મ કોઈ નહીં સાંભળ્યો હોય, એ પેલા બધા ઉઠી ગયા છે. ખોટી વાત છે કે સાચી? અમારો પોતાનો અનુભવ. અને રાતના 2-3 વાર તો આમ એલાર્મ જોઈએ, વાગી નથી ગયો ને. આમાં કઈ ખોટું હોય તો મને કહેજો મારા વાલા. એનું કારણ આતુરતા, જિજ્ઞાસા. વલ્લભને મળવાની એક અંદરથી ને ઉલ્લાસ, ગુસાઈજીને મળવાનો ઉલ્લાસ, અને ઈલાબેનને મળવું જ છે. આજે એક આનંદ છે. આ તમે બધા આત્માના સંબંધથી આવ્યા છો. તમે બધા તમારા શરીરના, તમારા સગાવાલા બધા ત્યાં રહ્યા. શરીરના સંબંધીમાં તમને સ્ફૂર્તિ આટલી નહીં હોય. ખોટું ખરું, પણ આત્માની વાત આવી તો બધામાં. અત્યારે સવારના 4 વાગ્યાના ઉઠેલા કોઈના મોઢા ઉપર ક્યાંય છે જરાય? એનું કારણ આ ઘર નથી, એનું કારણ ઈલાબેન નથી. એનું કારણ છે તમે પરમાત્માના ભાવને લઈ નીકળ્યા છો. કારણ તમારા ઘરે બિરાજે છે પરમાત્મા, તમારા હૃદયમાં પરમાત્મા બિરાજે, અને તમારે મળવું છે પરમાત્માને. ત્યારે ગોકુળનાથજીએ જે કહ્યું કે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીને મેં વ્રત સામું નહોતું જોયું. વ્રતમાં સુખ કોનું? આપણું. મેં 11 કરી છે. નાવો આજે મારે 11, પછી ભલે 11 જાતના રસ અરોગ્યા હોય.
11 એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન પ્રભુની સન્મુખ રે એને કહેવાય એકાદશી. જે કે હમણાં તો ઈલાબેન પીઝા આવે જ ફરાળી, ઢોસાય ફરાળી, સમોસાય ફરાળી. આજે એક બેન મને કે ઈલાબેન 4 પૂરણપોળી મોકલો. એટલે મેં કીધું કેમ? અરે મને કે ફરાળી બનાવી છે. એટલે મેં કીધું ના, અમારે તો પ્રસાદ લેવાઈ ગયો. એટલે એના વર્કે કે ને કે આપણે તો ગોટાઈ બનાવ્યા જ ફરાળીને. એનો વર્કે અહીંયા બોલાવો ને આપણે યાર કોક દી ફરાળ કરવા. એટલે હું તો 2 વાગ્યા સુધી ક્યાંય જાતી જ નથી. મારો નિયમ જ છે. મારા ભાઈના ઘરે લગ્ન હોય તોય નહીં અને કોઈના ઘરે મનોરથ હોય તોય મારા ઠાકોરજીમાંથી 2 વાગ્યા પહેલા મારે આમને ક્યાંય નહીં જવાનું. દીકરાઓ છે, બધો વ્યવહાર સાચવે. અમે બધું 50 સુધી પચાવ્યું. હવે અમારે કાંઈ, હવે 51 એટલે 1માં આવી ગયા પછી ઘડી ઘડી સંસાર તરફ દોડાય નહીં. આ દાખલો ન અપાય પણ તમને કહું, શિયાળવા હોય ને એ સંસાર બાજુ જ દોડે. આપણે શિયાળવા નથી, આપણે તો પ્રભુના બનાવેલા વૈષ્ણવ છીએ. ત્યારે ઓલા વૈષ્ણવને એમ થયું તો કે એકાદશી છે ને એ મેં મારા માટે કરી છે. મારા માટે વ્રત ન તોડું. મેં વ્રત કોના માટે તોડ્યું તું? મારા પ્રભુ માટે. તો જ્યારે આપણે ઓલું આપણે 84-252 વાર્તામાં આવે કે ઓલા બ્રાહ્મણ હતા, બુહારી કરતા હતા અને ઠાકોરજીને અવેર થતી હતી. હવે જનોય તૂટી ગઈ. હવે બ્રાહ્મણ જનોય વિના રે મારવાલા, જનોય તોડીને બુહારી બાંધી દીધી. એનો વર્ણાશ્રમ ધર્મ હતો અને બુહારી એનો પરમાત્માનો, આત્માનો, પરમાત્મા સાથેનો. તો એને મહત્વ કોને આપ્યું? હે? પણ આપણે બધા એવું ન કરાયું. આપણે તો પેલા છે ને હજી આપણે સંસાર છોડ્યો નથી. હજી તમને તમારા વર એમ કે સાંજની પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છું, આજે તારે સત્સંગમાં જવું છે કે મારે ભેગું આવવું છે? આપણે શું કહીએ? એટલે આપણે બુહારીને જનોય બંધાય. આ બધું સર્વસામાન્ય, બધાના, તમારા સાથે હોય એવું મારી સાથે હોય. પણ મને આનંદ એ વાતનો છે કે તમે એક સરસ કીધું કે આ કીટી પાર્ટી છે બધી, બરાબર. પણ આજનો 11નો દિવસ તો અમારો ભક્તિનો છે. જો સંસારમાં બધા રસ હોય ને તો જ તમને આનંદ આવે. કારણ કે તમે પચાવતા ક્યારે શીખા? બધા રસ ચાખ્યા તો. હવે તમે મીઠો રસ નો ચાખ્યો હોય, તુરો નો ચાખ્યો હોય, તીખો નો ચાખ્યો હોય, તમને જે ન મળ્યો હોય ને એ તમને મેળવવાની બહુ ઈચ્છા થાય. પણ 50 સુધી બધું મેળવી લીધું, બધા રસ ચાખી લીધા, પચાવ્યું. હવે તમને કોઈ એમ કહે કે અમારા ઘરે આનંદનો ગરબો છે, આમાં કેટલા જાઓ? જાય ને? કોઈ ના જાય. શું કામ? કે તમે પચાવી લીધું. જો પચાવ્યું ન હોય, નાના હોય ને, હમણાં એક દીકરીને ઘરે એના કુળદેવી માતાજી હતા. હવે એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. લગ્નને નહીં, નીરુ 3-3.5 મહિના થયા હતા ને. તો આ મને કે એને ના પાડે, હમણાં ન પુષ્ટ કરાવે. મેં તો ના ના. અને એવો ભાવ રોવા જ મંડે. આંટી બધા મને ખીજાય, તમે ના ન પાડે, તમે તો તાર કરાવ. હવે એને ઘરે આનંદનો ગરબો રાખ્યો. લઈને સાસુ, લાલ સાડી પહેરજો, ચુંદડી પહેરજો, માતાજીને ચુંદડી બહુ ગમે, શેઠી પૂરજો, માતાજીને બહુ ગમે મોટો ચાંદલો. અને ઓલીને તો આમ આમ કંઈક થાય. કારણ કે અન્ય શ્રીનું સાંભળીને તો એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. પછી એના રૂમમાં ગઈને મોબાઈલ ઉપરથી, હવે મારે નિયમ છે કે હું 2 વાગે પ્રસાદ લઉં ને પછી 2:30-3 સુધી થોડું ચાલી અને માળાજી કરવાના આવતીકાલના. પછી 3-3:15 હું દાદા અંદર આવીએ, સવારના 4:45 ઉઠ્યા હોય. એટલે મને મોબાઈલ આવડતો નથી, પણ મોબાઈલમાં ક્યાંક એવી વાર્તા એવી આવી હોય તો દાદા મને એમ કે લે વાંચ. તો હું 10-15 મિનિટ વાંચું. કારણ કે મારા હાથની તકલીફ, એટલે ડૉક્ટર ના પાડે કે બહુ પેલું કરશો તો હાથ ખડી જશે. અને 3:30 સૂઈ જઈએ, 5 વાગ્યા સુધી સૂઈએ. શું કામ? સવારના ઉઠ્યા હોય. ને 5 થી 6 મારા ઘરે વૈષ્ણવ આવે. હવે એ છોકરીએ મને બરાબર 3:30-4 ફોન કર્યો. એટલે હું ઉપાડું જ નહીં. કારણ કે પછી એકવાર ઊંઘ ઉડી જાય પછી ન આવે. પછી બીજી વાર કર્યો, પછી ત્રીજી વાર કર્યો. એનું નામ જોયું એટલે મને એમ થયું આને હમણાં પોસ્ટ કરાવ્યા જ, નાની છે, કાંઈક પ્રોબ્લેમ હશે. મને કહેલા આંટી આવું છે. અને રોવે જ રાખે, બોલે નહીં. મેં જો આપણે યમુનાજીના ભાવની ચુંદડી પહેર અને આનંદનો ગરબો છે ને, 2-3 વાર લેટરીમાં જઈને એમ કે મને ઝાડા થઈ ગયા છે.
પછી તો એણે એવું જ કર્યું. હવે 5 વાગે એનો આનંદનો ગરબો પૂરો થયો અને આ કે બા હવે મને થોડું સારું લાગે છે. પછી એના સાસુ એને કીધું, એ કે બેટા સાચું કે મને તારે કઈ આ માતાજી નહોતું પ્રોબ્લેમ? એ કે જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ને ત્યાં સુધી મને કાંઈ પ્રોબ્લેમ નહોતો. હવે બા તમારા દીકરાને હું પરણી ગઈ પછી હું મારી બેનપણીની હારે રાત રોકાવા જાઉં, તમને ગમે? તો કે ના. તો કે મને હવે બીજા, એના સાસુ કે હવે તને કોઈ દી નહીં કહીએ. હવે ધીમે ધીમે બધા પ્રસાદ લેવા માંડ્યા તો એના સાસુ સસરા કે છે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે. તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. મારા વાલા, આવી બધી સત્સંગ વસ્તુ એવી છે કે તમે અઠવાડિયું નહીં આખી જિંદગી હું તમે બેઠા રહીએ ને તો આ રૂવા જેટલા ગુણાનુવાદ આપણે કરી શકીએ નહીં. પણ આપણે બધા સમયથી બંધાયેલા છે. કારણ વલ્લભે ક્યારેય નથી કીધું સંસાર છોડીને શ્યામને ભજો, સંસારમાં રહીને જ ભજો. વલ્લભે કોઈ સંન્યાસ લેવડાવ્યો? છોડી દો કીધું? તમે લગ્ન એટલે કરો કે એક પાત્ર વધશે ને તો સેવમ ઠાકોરજીને આનંદ આવશે. તો બસ તમે બધા યાદ કરીને, જેટલા બરોડાથી આવે કે બોમ્બેથી આવે કે અમેરિકા, બધા વૈષ્ણવ મળવા આવે ત્યારે મને આનંદ એ થાય કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં ક્યાંય દોષ પડતા હોય કે આટલી વાણી પ્રભુએ આપી છે એમાં બોલતા ક્યાંય દોષ પડતા હોય તો આટલા બધા વૈષ્ણવ રોજ આવે અને મારી બધી દોષની નિવૃત્તિ થાય. તો બસ કાયમ આ વૈષ્ણવ મારા ઘરે આવતા રહીએ. કારણ મારું ઘર નથી, મારા પ્રભુનું ઘર છે. અને આવી જ રીતે દોષની નિવૃત્તિ થાય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાની, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जू पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. हृदय कमल के मध्य विराजत, श्री व्रज राज दुलारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद कहे नो चावर, परमानंद कहे नो वारी वारी जाऊ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. बोलो वल्लभा. હવે અમારો અધૂરો સત્સંગ હોલમાં કરશું. તમે બધા આવ્યા, ખૂબ રાજી થયા અમે. જ્યારે આવો ત્યાં ચોક્કસ બધા આવતા રહેજો મારા વાળા. જાજા કરી જય શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ दाव दयाल की, श्री नवनित्या लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. આજે 11 આગળના 3 વિડીયો ઘરે કર્યા છે કારણ કે મોડાસાથી ઘણા બધા વૈષ્ણવ આવ્યા હતા. હવે એ કે છે અમારે બીજું કાંઈ પાણી પીવું નથી, અમારે આ રસ જ પીવો છે.
એટલે આની પહેલાના 3 જે જોતા હોય એવો, ના જોતા હોય એને નથી કહેતી. એટલે હવે આ 4થો વિડીયો છે. હવે જુઓ મારા વાલા, આજે કઈ એકાદશી? જુઓ, દેવ શયની, પછી દેવ પોઢી, આ બધી મર્યાદા માર્ગ માટે. આપણી કઈ છે? પદ્મા એકાદશી. આપણી કઈ એકાદશી? આજે મર્યાદા માર્ગમાં 4.5 મહિના ઠાકોરજી પોઢી જાય, પાતાળમાં બલિરાજા પાસે જાય. પણ મારા ને તમારા ઠાકોરજી 4.5 મહિના પોઢે ખરા મારા વાલા? હરખી રીતે તો ના બોલો. આપણા ઠાકોરજી રાજી થાય કે મારી માં ક્યાંય પણ જાય, ક્યાંય પણ સાંભળે અથવા બોલે તો મારી માં મને યાદ કર્યા વિના રહેતી. આપણો દીકરો 12માં પાસ થઈ ગયો હોય, બીજાનો દીકરો 12માં હોય, પછી આપણે અત્યારે આવા રિવાજ નીકળ્યા છે. અમારા વખતે આવું કઈ નહોતું. હતું? અમારી બાને તો ખબર નહોતી કે હું SSC માં છું. ઓલો ટેલિગ્રામ આવ્યો ને, નંબર આવે બોર્ડમાં, તો પેલા ટેલિગ્રામ આવે ને એટલે એમ થાય કોક મરી ગયો, એટલે જઈને ઓલું સાલ્લો લેવા ગઈ. તો અમારા, હું નહોતી, હું દુકાને ગઈ હતી, અમારે દુકાન હતી કરિયાણાની, એટલે મને કંઈક લેવા મોકલી હતી. તો બાજુવાળાને કહેવાય હું જાઉં ને બાથરૂમમાં પત્તાર વાંચજો. ઓલા કે હું બાથરૂમમાં જાઉં, તમારી બેબીનો બોર્ડમાં નંબર આવ્યો છે. હાય હાય, મારી બેબી મેટ્રંગમાં હતી. બોલો, મા બાપને એ ખબર નહોતી, પણ આપણે આપણી જવાબદારી સમજતા હતા. આપણે આપણા મા બાપની પરિસ્થિતિ સમજતા હતા. આપણને ખબર હતું કે આપણે ભણશું તો મા બાપને કામ નહીં આવે, આપણે આપણને જ કામ આવશું. અત્યારના છોકરાઓને તો આ લેપટોપ ને આ મોબાઈલ ને આ બધું શું કહેવાય, ટેબ્લેટ ને, આપણે ધ્યાન ન રાખીએ ને તો 5 વર્ષ સુધી આપણે પૂછવું પડે તું મેટ્રંગમાં છો, તું મેટ્રંગમાં છો. તો મારા વાલા, આપણે 12માં કોઈને બેસ્ટ લક દેવા જઈએ તો આપણે બેસ્ટ લક દઈએ, પણ ધીમેકથી શું કહીએ, મારો દીકરો 12માં હતો ને તો આવી જ મહેનત કરતો હતો. આપણને યાદ કોણ આવ્યું? મારો દીકરો. તો આપણે ક્યાંય પણ ઠાકોરજીની વાત કરીએ, વલ્લભની વાત કરીએ, સત્સંગ કરીએ તો આપણને સૌથી પહેલા કોણ યાદ આવે? જોરથી તો બોલો. તમે આવું કહો ને, આપણા ઠાકોરજી, હું રાજી શું કામ થાવ ખબર છે? કે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી ઘરે ભલે વ્રજમાં અનોસરમાં પધાર્યા હોય, ગમે નિકુંજમાં હોય, ગમે લીલા કરતા હોય, પણ તરત સ્વામીજીને કે જોયું, મારી માં મને દરેક જગ્યાએ યાદ કરે જો, ક્યાંય ભૂલતી. અને એની અનુભૂતિ ક્યાં થાય? જ્યારે તમે ક્યાંય પણ જાઓ, હું ન હોઉં પણ તમે વાત કરતા હો ને તો તમને તમારા ઠાકોરજી યાદ આવ્યા વિના રહેશે. આ પુષ્ટિ માર્ગ. ભગવાન તો બધે છે. મારા ઘરે 4-5 છોકરાઓ આવ્યા હતા કોલેજિયન, એટલે આમ થોડા ઝઘડવાના મૂડમાં આવ્યા હતા. તમે મારી મમ્મીને બગાડો છો, મારી મમ્મી મંડાણી છે બ્રહ્મ સંબંધ લે, મારી મમ્મી કે ઠાકોરજી પૂછ કરાવ. આમાં 1-2 જણા હાજર હતા મારા ઘરે, પણ એનું નામ મારે નથી દેવું. મેં બધું સાંભળી લીધું. છેલ્લે એને એક વાક્ય કીધું, ઠાકોરજી તો કણ કણમાં ચીલાંટી. તો છતાંય તમે શું કામ એવું કહો છો કે આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપની છે? હવે મારી બા સત્સંગ સાંભળે ને એટલે પાછી મંડાય, ભાઈ જોયું, ભાઈ જોયું. તમે માનો છો ઈલાંટી કે કણ કણમાં ઠાકોરજી છે? મેં કીધું હા. તો તમે કેમ આવું કહો છો? મેં તો જો, મારી પાસે અત્યારે મારે હોલમાં જવાનો સમય થઈ ગયો છે. 8:30 અમે હોલમાં જઈએ, 8:05 થઈ છે.
હજી અમારે પ્રસાદ લેવાનો બાકી. હું એક વાક્યમાં તને જવાબ આપી દઉં બેટા. દીકરા, કણ કણમાં પ્રભુ છે, કણ કણમાં પરમાત્મા છે, કણ કણમાં ઈશ્વર છે, કણ કણમાં ભગવાન છે. પરંતુ આજે તારે શું લઈને આવ્યો છે? મને કે મર્સિડીઝ. બરાબર બરાબર. મને લાગે તમે હતા કે કોક હતું મારા ઘરે, હમણાં યાદ એટલે મને કે મર્સિડીઝ. મેં તું બરાબર. એટલે મમ્મી કે ધીમે બોલે, એટલે આંટી બેરા નથી કાંઈ. એ કે સત્સંગમાં ધીમે બોલે છે, એ જોરથી જ બોલે છે. એને છે ને શું કામ, હવે એનું રહસ્ય કહું. એને બ્રહ્મ સંબંધ નહોતું લેવું, એને ઠાકોરજી ઘરમાં આવે એ ગમતું નહોતું. મેં દીકરા તારી ગાડી આવી સરસ છે મર્સિડીઝ, હવે અહીંયા પંચર પડે તો તું વ્હીલ કાઢીને ઊંચું કરીને કે હવા બધાય છે કણ કણમાં, લે મારું પંચર હંધાઈ જા, લે મારું પંચર હંધાઈ જા, લે હવા ભરાઈ જા, લે હવા ભરાય. મને કે એવું થોડું હોય લાંટી. તો મેં તું ક્યાં જાય બેટા? તો કે હવા ભરવાનું સ્થળ હોય ને ત્યાં જાઓ. મેં તું માને છે હવા બધાય છે? મને કે માનું તો છું, પણ તો મેં તું કેમ તું હવા ભરવા હવા મથકે જાસ? ઇલાંટી ત્યાં હવા ભેગી થયેલી હોય, ત્યાં એનો પંપ જુદો હોય, આનો વાયરસ જુદું હોય, એટલે જવું જ પડે. તો મેં તું દીકરા, કણ કણમાં ભગવાન છે, તારી વાત સાચી, પણ મારે ને તારે આ સંસારના પંચરમાં જીવીએ છીએ ને, તો આ સંસારના પંચરને હાંધવું હોય ને, તો શ્યામરૂપી હવા ભરવી હોય ને દીકરા, તો હવા મથકે જવું પડે. હો, આમ ઊંચું કરી ન કહેવાય. એટલે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો મારે ને તારે ઘરે પંપ આવી ગયો, ઘરે હવા મથક આવી ગયું, ઘરે હવા ભરવાનું સ્થળ આવી ગયું, ઘરે હવા ભરવા વાળો આવી ગયો. હવે ક્યાંય જવાની જરૂર છે? મને કે ના. તો મેં તો હું કોઈને આગ્રહ નથી કરતી ઠાકોરજી પૂછ કરાવો. તારા મમ્મીની ઈચ્છા હોય તો કરાવે. અડધે સુધી આવ્યો, શું કીધું ખબર છે? એમને કરાવવા હોય તો આંટી ભલે કરાવે, પણ અમને શું કામ બ્રહ્મ સંબંધ નું કહે છે? મેં કીધું તને કયા ભગવાન ગમે સાચું કે? સોગન ખાઈને પછી આમ બે ત્રણ ભગવાનના નામ લઈને, હે આંટી ગમે તો કૃષ્ણ જ. મેં તો ના એવું નહીં, કૃષ્ણ નો ગમાડવો જોઈએ, બધાને ગમાડે. એ કે એમ નહીં, પણ કૃષ્ણ જેવું કોઈ નહીં હોય એલા આંટી. મેં તો દીકરા, કૃષ્ણને ઓળખવું હોય, કૃષ્ણને જાણવો હોય, કૃષ્ણને માણવો હોય, કૃષ્ણને પ્રમાણવો હોય, તો તું બ્રહ્મ સંબંધ લે ને, તો તને એના રસની અંદર આનંદ આવશે. તને તારી કોલેજમાં કોઈ છોકરી ગમતી હોય, તને છોકરી હારે વાત કરવાનું મન થાય, તને છોકરી હારે બહાર જવાનું મન થાય, તને છોકરીનું ફાધર શું કરે જાણવાનું મન થાય, તને એ છોકરીના મધર શું કરે, ક્યાં રે. એટલે ઓલો એનો ભાઈબંધ હતો ને, એને આમ કોણી મારી, કહી દે કહી દે, હવે કહી દે. ઈ કે હશે કોકારે. તો મેં કીધું બેટા, તારે એને પ્રેમ કરવો પડે. મને કે એમને કોઈ આપણી ભેગું થોડું આવેલા આંટી. અને મેં કીધું પ્રેમ કર્યા પછી લગ્ન કરવા પડે કે નહીં? મને કે કરવા પડે. તો મેં કીધું કૃષ્ણને તારે પ્રેમ કરવો છે, કૃષ્ણ તને ગમે છે, કૃષ્ણ તને વાલો લાગે છે, તો તારે બ્રહ્મ સંબંધ લેવું જ પડે. નહીતર લગ્ન નું થાય તો છોકરી હારે ફરીને છૂટા પડો, પછી છોકરી યાદ આવે કે ન આવે? એ કે ના, પણ કરવા તો પડે, લગ્ન તો કર. તો મેં તો પ્રભુથી આપણે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ, આપણે પ્રભુને ભૂલી ગયા છીએ, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. તો એમણે વલ્લભને આટલું ગોલોકનું મોટું સુખ છોડીને ભૂતલ પર શું કામ મોકલા? કે એ ભલે ભૂલી ગયો, પણ હું તો યાદ કરું છું ને વલ્લભ, જે આપણા દેવી જીવ છે ને, એને શોધી શોધીને મારા હાથમાં દ્યો, એટલે હથેવાળો થાય
પછી મારો ને એનો સંબંધ પાછો પુનઃસ્થાપિત થાય. એટલે બ્રહ્મ સંબંધ લેવાનું. તારી ઈચ્છા હોય તો લેવાની, નો ઈચ્છા હોય તો એની મમ્મી કે સારું એ નો લે કાંઈ નહીં, ઈલાબેન મને તો ઠાકોરજી પુષ્ટ કરાવવા દે. ના ના મમ્મી એવું નથી, હું લઈશ. મર્સિડીઝમાં 5 જણા આવ્યા હતા, 4 છોકરાઓને એક જે આ મારી યારે બહુ ઝઘડતો નહોતો, એને સમજણ નહોતી. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ, ફોર વાય. એને સમજણ પડી ને, એકને સમજાયો, બાકીના 3એ બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પણ પુષ્ટ થયા. તો મારા વાલા, જે જીવ પુષ્ટિ માર્ગીય છે, કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટો પડ્યો છે, એને વલ્લભ શોધશે શોધશે અને શોધશે જ, અને એનો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપશે. એમાં કોઈ શંકાને સ્થાન. વાત કરતા હતા એકાદશીની, તો મર્યાદા માર્ગમાં ઠાકોરજી 4.5 મહિના પહોંચી જાય. એટલે આજે ઘણા એમ કે નિમી એકાદશી, 2-4 વૈષ્ણવના ફોન આવ્યા, એટલે બેન અમારે કયો નિયમ લેવાનો, આપણે પુષ્ટિ માર્ગમાં કયો નિયમ? એટલે નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ને, એટલે આમ બહુ પેલી હોય. મેં તો આપણે કોઈ નિયમ નહીં, આપણે નિયમ કયો? ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. તો પછી આમ દોષમાં નહીં પડી. મેં તો બેટા તું મર્યાદામાં હતી ને ત્યાં સુધી દોષમાં હતી. હવે આપણે હા, તમે વધારામાં સત્સંગ કરો, પાઠ કરો, ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવો, રોજ મનોરથ કરો, લાડ લડાવો. બાકી આપણે એવું નહીં. આજે એક બેન મને એવું કહેતા હતા કે મને છે ને ઈલાબેન રોજ 1 સોપારી ખાવા જોઈએ. તો સોપારી નહીં ખાવાનો નિયમ લઈ લઉં 4.5 મહિના? હશે છે, કારણ કે ઉપાડ્યો તો ફોન આમણે, એટલે પેલા આમને પૂછ્યું, એટલે આખે ઉભા હું આપી દઉં છું. કે મેં કીધું દીકરા સોપારી કેટલા વર્ષ શીખાશ? તો મને કે 44 વર્ષ છે, 24 વર્ષ શીખાવું છું. મેં તો આપણે કાંઈ આવું કરવું નથી. ઓલા તાનસેન છે ને એ રોજ આવે ને એટલા મસ્ત કીર્તન ગાય અને ઠાકોરજી એવા રાજી થાય, એટલે ગુસાઈજી પ્રસન્ન થાય. હવે બધાએ કીધું જેરાજ આને કયો કાંઈ, એટલે બીજે દિવસે પીધા વિના આવ્યો, ઉદાસી, સુસ્તી, ગાવું ન ગમે. કીર્તન ગાયા પણ ઠાકોરજીને આનંદ આવ્યો. ગુસાઈજી કે ભાઈ જેમ આવતો તો એમ આવજે, સમજે ને વાલે. મેં તું તારે સોપારી ખા, ચિંતા કરમાં. તો કે આપણે હવે કાંઈ નિયમ નહીં ને? મેં તો ના કાંઈ નિયમ નહીં. હા નિયમ શું? તમે રોજ ઠાકોરજીને લાડ લડાવો, અટકીમાં સામગ્રી ધરો, 2 કીર્તન ગાઓ, વૈષ્ણવની હારે સત્સંગ કરો. એટલે મર્યાદા માર્ગમાં આજથી ને ઠાકોરજી 4.5 મહિના પોઢી જશે. એટલે તમે જુઓ, આજથી કોઈ લગ્નનું મુહૂર્ત નહીં, જનોયનું નહીં, વાસાનું નહીં, કોઈ સારા કાર્ય નહીં. કારણ કે પ્રભુ પોઢી ગયા હોય એટલે કાંઈ સારા કાર્ય થાય. પણ મારા અને તમારા ઠાકોરજી રોજ જાગે અને રોજ પોઢે. એટલે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢતા, અને જ્યારે દેવ ઉઠી એકાદશી આવશે ત્યારે ઠાકોરજીના એટલે કે શાલિગ્રામજીના અને તુલસીજીના વિવાહ થશે. ત્યાર પછી બધા વિવાહ ચાલુ થશે, ત્યાર પછી બધા સારા કાર્યો ચાલુ થશે. તો હવે આપણી કઈ એકાદશી? પદ્મા એકાદશી. બોલો બધા, કેમ પદ્મા એકાદશી? વલ્લભે આપણને મહાત્મ્ય જણાવ્યા વિના કોઈ વસ્તુ આપી જ નથી. પેલા મહાત્મ્ય કીધું છે. ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા.
તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. સરસ છે આખું. પ્રભુને તો લીલા હતી ને, પ્રભુ પધાર્યા. હવે ગોપીઓને વિરહ સહન નથી થતો. એમાં વર્ષા ઋતુ આવી, રીમઝીમ મેહ વરસે, વીજળીના ચમકારા થાય, કોયલ કુહુ કુહુ બોલે, પપીહા પીહુ પીહુ બોલે, મોર ટવકા કરે, કળા કરે. ચારે બાજુ તમે જુઓ તો લીલોતરી, મલ્હાર રાગ ગવાય, યમુનાજી ભરપૂર હોય, વૃક્ષોને વેલીઓ લીલોતરી થઈ ગઈ હોય, પક્ષીઓ બધા કિલ્લોલ કરતા હોય, અને એમાં મારા પ્રભુ ન હોય તો આ બધું મને સૂનું લાગે. તો બધી સખીઓ યમુના કિનારે આવી અને એકબીજીની સાથે વાત કરે. મંગલા, હું ને તું જળ ભરવા આવ્યા, ઠાકોરજી કેવા બેડલા ચડાવ્યા હતા નહીં? ઈ પ્રભુ બેડા ચડાવતા હતા હે મંગલા, તો એ બેડાનો ભાર લાગતો તો આપણને? ઈ કે ના, હાવ હવામાં જાતા હોય એવું લાગતું હતું. મંગલા, હવે પ્રભુ નથી તો બેડા ચડાવવા વાળું કોઈ છે નહીં, તો આ બેડાનો ભાર કેવો લાગે છે કે ભાવ તો પ્રભુ લઈ ગયા. બીજી વળી કે ભામા, તે દિવસે કેવું થયું તું ખબર છે? જેવો મેં ઘડો યમુનાજીમાં ભરવા માટે પધરાવ્યો અને પ્રભુએ મારી સામે મંદ મંદ મુસ્કાયા, મારા બધાય અંગ પ્રભુને એકદમ સમર્પિત થઈ ગયા. હાથમાંથી ઘડો છૂટી ગયો અને હું પ્રભુને જોતા રહી ગઈ. હું શું જાણું રે વાલે મુજમાં સુધીટું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુ ને વગો તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરા. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રેવા મુજમાં સુધીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. બધી ગોપીઓ આવી વાત કરે છે. એમાં પદ્મા સખી આવી, લાલ ચુંદડી ચટક જેવી ચોળી, લાલ પણ ઉદાસ, અને આવીને કે છે, હે યમુનાજી, અમારા પ્રભુ અમને છોડીને કેમ ગયા? અમારા પ્રભુ એક પળ અમારા વિના નહોતા રહેતા. યમુનાજી, અમારા લાખ ગુના હશે, અમે પ્રભુને પજવા હશે. અમે ઉરાહનો લઈને યશોદા પાસે જતા હતા ફરિયાદ લઈને, પણ એ ફરિયાદ અમે એટલે કરવા જતા હતા યમુનાજી, અમે કઈ કઈ બાનું કાઢી અને ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય ને એટલે અમે ઉરાહનો લઈને જતા હતા.
પ્રભુએ આવા અમારા ગુના ગણીને અમને છોડીને ગયા. હવે પ્રભુ પધારે ને યમુનાજી, અમે કોઈની ઉરાડો લઈને નહીં જઈએ, અમે કોઈની ફરિયાદ લઈને નહીં જઈએ. હવે માખણ ચોરી કરવા આવશે ને તો અમે માખણના માટેના ચરણ પાસે ધરી દેશું. જળ ભરવા અમારા બેડલા ચડાવ તો કદાચ થાકી જતા હશે પ્રભુ. હવે અમે કોઈ દી એને બેડલા ચડાવવાનું નહીં કહીએ. અમે ગોરસ વેચવા જતા હતા અને અમારી મટકી ફોડતો હતો ને તો અમે કહેતા હતા કે નંદ બાવાને રાવ કરવા જઈએ છીએ. ક્યાંય લખ્યું છે ગોરસના દાન હોય? એમ કરીને અમે ને ધક્કો મારતા હતા. યમુનાજી હવે ક્યારે હવે છે ને ગોરસ વેચવા જાશું ને તો સાંકડી ખોર અમે ને નહીં કહીએ કે તું આગો જા. યમુનાજી, ઠાકોરજી જ્યારે વેણુનાદ કરતા હતા ને તો અમે એને ખીજાતા હતા કે ટાઈમે ટાઈમે શું કામ ને વેણુનાદ કરસ? અમે રોટલા કરતા હોય ને અને ચૂલામાં અગ્નિ હોય ને અમને એટલો વિરહ થાય કે અમારા આંખમાંથી ને અશ્રુની ધારા થાય ને તો અમારો અગ્નિ પ્રદીપ્ત થયો હોય ને એ ઠરી જાય, રોટલા કાચારીએ અને સાસુ સસરાની વઢ પડે. હવે એને જ્યારે વેણુનાદ કરવું હોય ને ત્યારે કરે. અમે એને કાંઈ નહીં કહીએ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. હવે જેમ ઈ રાખશે ને ઉદ્ધવજીને કયો ને યમુનાજી, હવે એ જેમ રાખશે અમે રહેશું. હવે એનો ઉરાડો નહીં દઈએ, હવે એની ફરિયાદ નહીં કહીએ, હવે અમે એને કાંઈ નહીં કહીએ. બસ અમને અમારા પ્રભુ પાછા મળી જાય. આ કોણ કે છે? પદ્મા સખી. અને એટલો વિરહ થાય છે કે એના અશ્રુથી ને યમુનાજીમાં ઉભા રાવે છે. તો એના ભાવથી ને આજના દિવસે આ લીલા થઈ હતી એટલે પદ્મા સખીના ભાવથી આજની એકાદશીનું નામ શું છે? વિરહના ભાવથી. તો આપણા માટે આ એકાદશી આપણા ઠાકોરજી રોજ જાગે અને રોજ પોઢે, રોજ આરોગે. આરોગ્ય ઉપરથી એક લીલા યાદ આવી મને. વર્ષો પહેલાની વાત છે. એક ધના જાટ કરીને માં દીકરો ગામડામાં રહેતા હતા. ધના જાટના બાપા એવી મહામારીની બીમારી આવી એમાં લીલામ પહોંચી ગયા. નાનું એવું ગામડામાં ખોયલું, અડધા વીઘાની જમીન, ખેતર એટલે આટલું. માએ કીધું, ધના તારા બાપા હતા તો દાળિયા કરવા જતા તો 2 પાંદડે થતા હતા. દિવાળીએ તને નવા કપડા લઈ દેતી, મારો નવો હાડલો આવતો, તારા બાપાની ચોયણી ખમીસ આવતું. ધના હવે તું તો નાનો છો બટા, 10-12 વર્ષનો, તું ખેડી હકીશ? માં તું મારી પાસે આવજે, તું જેમ કહીશ ને એમ હું કરીશ. માએ કીધું સારું. હવે ગામમાં એક શાસ્ત્રીજી ભાગવત કથા વાંચવા આવ્યા એટલે માએ કીધું, સાંભળ ધના,
હમણાં તો ઉનાળો છે એટલે ખેતર ખેડવાનું હોય નહીં. વરસાદ આવશે એ પેલા ખેડી લેશું. અત્યારે હું નવરી છું તો હું કથા સાંભળવા જાઉં, મને લઈ જાય ને ભેગો. હવે તું 14-15 વર્ષનો, તને શું ખબર પડે ભાગવત શું છે, ભગવાન શું છે, એની લીલા શું છે? માં નહીં ખબર પડે. તારી બાજુમાં બેઠો રહીશ ને, તું મને મૂકીને 4-5 કલાક જાય ને માં, પછી મને કોઈ રમાડતું નથી. હું રમવા જાઉં ને એટલે બધા મને એમ કે છે, તારા ઓલામાં કેટલા થીગડા જો, તને આવડે છે મોય દાંડિયો રમતા? છે મોય દાંડિયા તારી પાસે? બા એના કરતા મારે રમવા ન જાઉં. હું 4-5 કલાક તારી બાજુ બેઠો રહીશ. માં કે હારું હાલ બટા. માં એ રોટલી અને ચટણી, પૈસાની વ્યવસ્થા નહોતી એટલે શાક નહોતું, રોટલી 4 લીધી ને ચટણી લીધી, રેશમી કપડામાં બાંધ્યો અને માટલીનો કુંજો હતો માટીનો, એ ભરીને ગયા. હાલ ધના, ધના તું હાલી હકીશ? બહુ દૂર છે બટા. માં તું મારી આંગળી પકડીશ ને તો હાલીશ. માં દીકરો ગયા. હવે કથામાં શાસ્ત્રીજી દસમ સ્કંદ આવ્યો. દસમ સ્કંદમાં શું હોય મારવાલા? ઠાકોરજીની લીલા, બાળ લીલા, નંદ ઉત્સવ. હવે એને તો માખણ ચોરીની લીલામાં, રાસ લીલામાં, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા. એને તો બહુ આનંદ આવી ગયો. એટલે મહારાજ એવું કીધું કે આ બધો આનંદ તમને તો આવે જો તમારા ઘરે તમારા ઠાકોરજી હોય, તો મંદિરમાં તમને દર્શન થાય. પણ તમે હિંડોળાને ઝુલાવી ન શકો, તમે પલ્લાને ઝુલાવી ન શકો, તમે એ ઠાકોરજીને ગોદમાં ન લઈ શકો, તમે ઠાકોરજીને શ્રૃંગાર ન કરી શકો, તમે ઠાકોરજીને થાળ ન ધરી શકો. તો શાસ્ત્રીજીએ કહ્યું, મારા વાલા વૈષ્ણવ, ઠાકોરજી ન હોય એ વલ્લભ પાસે પધરાવી લે, વલ્લભપુર પાસે. હવે પૂર્ણાહુતિ થઈ ગઈ. 8મા દિવસે માએ કીધું, ધના હું અહીંના સરપંચ છે ને એ બહુ દયાળુ છે, એને પૂછી આવું કે કાંઈ કામકાજ હોય ને તો મને કે, તો 2 છેડા ભેગા થાય તો રોટલી ને ચટણી ભેગા થાય. તારે આવું છે? ધનાના મગજમાં ઓલું રમે કે જો તમારા ઘરે ભગવાન હોય તો તમે આ બધું કરી શકો, તમે એને જમાડી શકો, અને જમે એટલે તમને આનંદ આવે. હવે માં ગઈ ઓલા શેઠને ત્યાં પૂછવા. ધનાએ વિચાર કર્યો, શાસ્ત્રીજીના મુકામ ઉપર જાઓ. આજે શાસ્ત્રીજી જે બધું સામાન ને સીધું બધું આવ્યું છે એ બધું લઈને ગાડામાં જાશે. ધનો મુકામ પર ગયો. ઓલા કીધું, હમણાં જ ગયા શાસ્ત્રીજી. કઈ બાજુ ગયા? હે ઈ કે આથમણી કોર ગયા. ગામડામાં છે ને આવું પૂર્વ ને પશ્ચિમ ને આથમણું ને ઓથમણું ને એવું બધું હોય. ધનાએ દોટ મૂકી. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, શાસ્ત્રીજી. હવે આટલા થીગડા મારેલા કપડા હોય, વાળમાં તેલ ન હોય, ઉડતા હોય, એને કોઈ માન ન આપે. હો મારા વાલા, પૈસાને માન છે, માણસને માન નથી. એવી બૂમો પાડીને ઓલા હલાવા વાળાને શાસ્ત્રીજી, આ ગાંડા જેવો આવે લાવ એને જવાબ દઈ દઉં. 2 મિનિટ ઉભી રાખ. ઉભો રહે. શું છે? જુઓ, આ જગ્યાએ શેઠ નો છોકરો દોડતો આવ્યો હોય તો મારા વાલા, અત્યારે ભાવ નથી જોવાતા, પૈસાનો ભાર જોવાય છે. સાચું કે ખોટું? બોલો તો ખરા સાચું. શાસ્ત્રીજી
મને ભગવાન આપો ને. એ કે ગાંડા જેવા, તને ભગવાન નું આવડે કાંઈ? પણ તમે ગુરુ છો ને, મારા ગુરુ તમે, બસ તમે જેમ કહેશો ને હું ભગવાનને. પણ ભગવાન જમે હે? તો શાસ્ત્રીજીને દાંત ચડી હતી મારી જેમ. ઈ કે આને લાવ, ઈ કે આ જમે, તને જમાડતા આવડે તો. ઓલું છે ને, અચ્યુતમ કેશવમ कौन कहते हैं भगवान खाते नहीं, तुम यशोदा की तरह खिलाओ तो वो खाते हैं. તો કે મને શીખવાડો. ધક્કો માર્યો. હું શીખવાડવા નવરો છું તને? વળી ગાડું હલાવ્યું, વળી ધનો પાછળ દોડ્યો. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગવાન આપો, ભગવાન આપો. શાસ્ત્રીજીને એવી દાંત ચડી ને, ઓલું ભાંગ વાટવાનું ખરલ હતું ને, એનો પથરો જોયો છે બધાએ? પેલા આપણે ગામડામાં ચટણી કરવા એવા હતા, ખબર છે? પેલા મિક્સર નહોતા અને આ બધું નહોતું. અમે નાના હતા ને એટલે મારી બા ખીજાય ને અમને ભણીએ નહીં એટલે અમને ઓલા લીલા મરચા ને આદુ ને કોથમીર ને દહીં અને બેહાડે, ઘસ ચટણી બનાવ. હવે સૌથી વધુ મને દાંત ચડતી હોય તો ચટણી બનાવવાની. ઓલા લીલા મરચા હોય એટલે બળે. ઈ કે તો વાસણ ઘસ. હું કહું મારા નખમાં રાખ ભરાઈ જાય. પેલા રાખ હતી, આવા પાવડર નહોતા. તો કે કપડા ધોતા શીખ. હું કહું મારા નખ તૂટી જાય ઓલા ધોકા મારું તો ચટણી તો કરો જ. હરામ બરોબર કોઈ દી હરખી કરી હોય તો પછી એને જ કરવી પડે. એમાં ખોલ હતો, ખબર હોય તો. એટલે શાસ્ત્રીજીને ચડી દાજ. ઓલો ખોલ હતો ને આટલો, એ કે લે આ તારા ભગવાન. ઓલો ધનો તો બિચારા ભગવાન કેવા હોય એ ખબર નહોતી, પણ કૃષ્ણની દસમ સ્કંદની બાળ લીલા સાંભળી હતી. રાજી થઈ ગયો, હૃદયથી લગાવી, મને ભગવાન મળી ગયા, હાસ મને ભગવાન મળી ગયા. પછી કે ઉભર્યું પણ આને શું કરું? મને ક્યાં આવડે છે કાંઈ? શાસ્ત્રીજી કે ઉલ્લુના પઠ્ઠા, તું નાઈ ને આને નવડાવજે, તું ખાઈ ને આને ખવડાવજે, તું હોવે ત્યારે હોવડાવી દેજે. શાસ્ત્રીજીએ દાજમાં કહી દીધું. ધનો તો ઘરે આવ્યો, નદીએ સ્નાન કરી ચોખ્ખા પાણીનું ઘડો લઈ આવ્યો, બરાબર ઘસીને. ભગવાનને સ્નાન કરાવવાનું છે, ગંદુ ના ચાલે. શાસ્ત્રીજીએ કહ્યું છે આ ભગવાન છે. પથરાને એને ભગવાન માન્યા. ઘરે આવીને સ્નાન કરે. પછી એની માએ રોટલી કરી દીધી, 4 રોટલી ને આટલી ચટણી. એની માને નો કીધું કે હું શાસ્ત્રીજી પાસે ગયો તો આટલી લપ કરી ને શાસ્ત્રીજી મને ઉલ્લુન પઠ્ઠો કીધો ને ખીજાણા ને કઈ વાત ન કરી. માં કે આ લઈ લે તારું ભાતું અને જા બટા ખેતરે, હવે વરસાદ આવવાની તૈયારીમાં છે, હવે તારે ખેતરે જા. હા માં હું જાઉં છું. અને ઓલા પથરો હતો ને એને સ્નાન કરાવી અને ઓલી નવી ચોયણી હતી ને એને કાપી નાખી, કોઈ દી પહેરી નહોતી. એનું વસ્ત્ર કર્યું ગુલાબી કલરનું, વીંટાળ્યું. હા મારા ભગવાન તો જો ગુલાબી ગુલાબી લાગે છે. અને લઈને આવ્યો. 12 વાગ્યા. હાલો ભગવાન જમવા, આપણે બે જમી લઈએ. જો નાઈ લીધું છે ને, બરાબર નાયા છો ને, શાસ્ત્રીજી મહારાજે કીધું તું નવડાવવાના બરાબર. દેખાવ છે તો હારા તમે, એટલે નાયા તો છો જ. એમ કરી અને ઓલો કાથી વાળો ખાટલો હતો, હવે ઈ તો વાગે એટલે પોતે જે ઉપર ઓલું ઓઢ્યું હતું ને એ કાઢીને પાથરી દીધું. અહીંયા બેહો ભગવાન, એમ કરીને બેઠા. હાલો લ્યો જમો, અડધું તમારું ને અડધું મારું, બધું ન ખાઈ જતા. હવે કેટલું મનુહાર કર્યું, કેટલું સમજાય, પણ ઠાકોરજી તો ભાવથી આરોગે ને. કલાક સુધી ખૂબ ઠાકોરજી 4 રોટલી ને ચટણી. બીજે દિવસે પાછું. મારે શરમ આવે છે આ ફાટલા કપડા નો થીગડા વાળા, એટલે ભગવાન મારે હામું જોવું નથી ગમતું ને. હું અહીંયા ઝાડ નીચે બેઠો છું, બસ જમી લ્યો મારા વાલા, જમી લ્યો બસ. એમ કરીને રોટલી ને ચટણી મૂકી અને ઝાડ પાસે આમ કરીને ઉભો રહ્યો. ત્યાં ઉભા ઉભા કે ચટણી તીખી હોય તો થોડીક ખાજો,
મહારાજ નહોતા કહેતા તમે તો ફૂલથી વધુ કોમળ છો, તમે તો માખણથી વધુ વળી તમને તીખું લાગે ને. મહારાજ પાણી લોટો છે ત્યાં, તીખું લાગે તો પાણી પીજો, પાણી પીજો. ક્યાં? ઓલા ઝાડ આગળ. બીજે દિવસે પ્રભુ તો 4 રોટલી ને ચટણી. તો પછી એ પોતે ખાય નહીં, કે મહારાજે કીધું તું કે એને જમાડીને જમજે. હવે મારા ઠાકોરજી ભગવાન નથી જમતા, હવે જો ઘરે પાછી લઈ જાય તો માં પૂછે, રસ્તામાં ગાયને આપી દે. આમ કરતા 7 દિવસ છે, રોજ ગાયને આપી દે. 8મા દિવસે રોટલી ને ચટણી મૂક્યા ખાટલામાં, ઠાકોરજીને બિરાજ્યા. આજે આપણે બે ફેસલો કરવાનો છે. આજે મારું બલિદાન આપી દઉં છું, મારો જીવ આપી દઉં. શાસ્ત્રીજી મહારાજે કીધું તું કે જમાડીને જમજે. આટલું બધું કહું છું, વખાણ કરું છું, મને ખબર તમે કેમ નથી જમતા, હું બધું સમજુ છું, હું કઈ ગાંડો નથી હો. તમને શાસ્ત્રીજી મહારાજ ભેગા લઈને ફરતા હતા, એને તો રોજ 56 ભોગ હોય ને, ખીર ને પૂરી ને લડવા ને, એટલે યાદ આવે, શાસ્ત્રીજી મહારાજ યાદ આવે છે. પણ ભગવાન મને ખબર નથી ક્યાં ગયા છે. હું કેવી રીતે તમને પાછા મૂકવા આવું મારવાલા? એ 2 રોટલી તો ખાવ, 2 રોટલી. ઠાકોરજી તો હવે ધનાએ કીધું, હવે આ છરો મારું છું, ધોળથી માથું જુદું, હવે મારે આ દુનિયામાં રહેવું જ નથી. તમે હાથ દીઠા ભૂખ્યા છો. શાસ્ત્રીજી મહારાજને ખબર પડશે ને તો મને ફાંસીએ ચડાવશે. તમને કઈ ખોટું લાગ્યું છે? તમને ચટણી રોટલી નથી ભાવતા? ખાઈ વાંધો નહીં, 1 રોટલી તો ખાવ મારવાલા, 1, પછી બાકીનું હું ખાઈ જઈશ બસ. જેવો છરો લઈને આમ કરવા ગયા ને, એ પથરામાંથી ભગવાન બાલકૃષ્ણજી પ્રગટ થઈ અને ધનાનો હાથ પકડી લીધો. ધના, તું ગાંડો છો. પ્રભુ, બધાય મને ગાંડો કે તો મને હારું નહોતું લાગતું, પણ આપણા મુખારવિંદથી જે ગાંડામાં ભાવ ને પ્રેમ છે ને, આજે મને એમ થયું કે હું દુનિયામાં સૌથી ડાયો છું. ઠાકોરજી અરોગવા માંડ્યા. કયો? ઓલો પથરો, એમાંથી પ્રભુ પ્રગટ થયા. ભાવથી ને ભગવાન મળે, પૈસાના ભારથી ના મળે. 2 રોટલી ખાધી, ધનો કે બસ બસ હાથ દીધા, હું ભૂખ્યો છું. હવે 2 રોટલી ની ચટણી મારી. ઠાકોરજી કે નહીં, મને બહુ ભાવે છે આ 56 ભોગ ખાઈ ખાઈને ધના, હું તો થાકી ગયો છું. ઠાકોરજી કે બધું હું ખાઈ જઈશ. હાથ પકડી લીધો ઠાકોરજીનો, હવે 1 રવા દો, હવે હાથ દીધા, હું ભૂખ્યો છે. ઠાકોરજી એવા રાજી થયા અને અધરામૃત ધનાએ લીધું. અને રોજ ધનો ચટણી અને રોટલી લઈ આવે, રોજ ઠાકોરજી 2 આરોગે, હવે 2 રેવા દેજો. અને બાજે પાછો, હાથ દી ભૂખ્યા હતા તો કઈ નહીં, અને હવે દાપા જ માંડ્યા છો, મારું ધ્યાન નહીં રાખવાનું. હવે ઘરે આ વિચાર કરે, પ્રભુ ચટણી ને રોટલી નહીં ભાવતા હોય તો મને હારું લગાડવા. હવે ઠાકોરજીએ કહ્યું, ધના તું બાજુનું ખેતર લઈ લે. ઈ કે ખેડો કોણ? હું એકલો જ છું, અડધું વીઘો માંડ ખેડાય. ઈ કે હું છું ને, હું તને ખેડાવીશ બસ. બાજુનું ખેતર લીધું. પ્રભુ ખેડે ત્યાં શું, એની બાજુનું લીધું, એની બાજુનું લીધું. એમ ધનો તો 2 વર્ષમાં સરપંચ ને એમ થયું કે આને હું કર્યું. અને ઠાકોરજી જે પેલા છે ને હળથી ખેતર ખેડતા હતા, આવું બધું નહોતું. ઠાકોરજી અડે ત્યાં તો હળ હાલવા માંડે અને લાખોપતિ બની ગયો. પણ ધનાએ નક્કી કર્યું હતું કે જે મારા ગામમાં બધા છે, કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, કોઈને ખોયડામાં નળિયા ચાળવાના ન રહી જવા જોઈએ,
કોઈના બાળકો ભૂખ્યા ન રહેવા જોઈએ, દિવાળીમાં કોઈ કપડા વિનાનું ન રહેવું જોઈએ. એટલે ગામ તો ગોકુળિયું બની ગયું. હવે 2 વર્ષ પછી શાસ્ત્રીજી આવ્યા એટલે જઈને દંડવત કરીને પગ પકડી લીધા. એ તમે તો ભગવાન આપીને મને ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. હવે શાસ્ત્રીજીને તો આવા કેટલા હોય ધના. ઈ ગયા ના ગોલે, અરે એ તો કે અમારા ગામના શેઠ છે. શાસ્ત્રીજી ઉભા થઈ ગયા, આવો આવો, કથા કેવડાવીશ, કથા કેવડાવીશ. ઈ કે પેલા તો તમારો મારા ઉપર ઋણ છે કે તમે મને ભગવાન આપ્યા. હવે શાસ્ત્રીજીને તો યાદ નહોતું. ઈ કે મેં તને ક્યાં ભગવાન, તમને પછી તને માંથી તમે આવી ગયા. હવે ધના શેઠ થઈ ગયા તા ને, નાણા વિનાનો ના થયો ને નાણે ના થા. ધના શેઠ મેં તમને ક્યારે ઠાકોરજી પધરાવી દીધા? તમે ધના શેઠ કયો માં? તમે તો ઓલા ગાડામાં ધન્યો કહીને મને ખીજાડા હતા ને, એ જ ધન્યો છે મારા વાલા, એ જ ધન્યો છે. મેં તને ક્યારે લઈ આવ્યા? ઓરો આને તમે પથરો પધરાવી દીધો હતો. ધના શેઠ હોશિયાર હતા, પાછા ઘરે પધરાઈ આવ્યા. ઈ કે એને મને ન્યાલ કરી દીધો. ઈ કે એ ઠાકોરજીને અહીંયા મને પાછા આપી દે. ઈ કે હવે મારા ઘરે ખુશ છે, હવે એને 56 ભોગે મળે છે, હવે એને બધો આનંદ છે, હીરા મોતી માણેક ને તમારા કરતા હવે એને આનંદ છે. હવે હું તમને પાછા આપું. ગામમાં બધાએ કીધું, શાસ્ત્રીજી મહારાજ તમે પથરો આપ્યો એમાંથી એનાને ભગવાન મળ્યા, તો તમને કેમ ભગવાન માંથી ભગવાન નથી મળતા? શાસ્ત્રીજી મહારાજે જવાબ આપ્યો, ભાઈ હું પૈસા માટે કથા કરું છું એટલે મને ફલિત થતી, અને એ પથરાને ભગવાન માને છે, કણ કણમાં છે, તો એનું બધી ભક્તિ ફલિત. તો જો આપણને આપણા ઠાકોરજીમાં ખરેખર પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ હોય મારા વાલા, આપણે સાક્ષાત માનતા હોઈએ કે આ કોઈ મૂર્તિ નથી, આ કોઈ સ્વરૂપ નથી, મારા પ્રભુ આરોગે છે, મારા પ્રભુ જળ પણ લે છે, મારા પ્રભુ પોઢે છે, મારા પ્રભુ જાગે છે, મારા પ્રભુ સ્નાન પણ કરે છે. આજે આ વૈષ્ણવ એક કહેતા હતા, એ કહેલા બેન મારા ઠાકોરજીને રોજ માળાજી વિના ન હાલે. હવે મને થોડી તકલીફ થઈ અને હું જોબ કરું, તો માળાજી થાય ને એટલે હું શું કરું, ફૂલ મૂકું. તો પહેલા દિવસે મેં જોયું પંખો ફાસ્ટ ન હોય, જે રોજ હોય એવો ને, ફૂલ બધા ઉડી જાય, ઠાકોરજી પોતાની પાસે જ ન રહેવા દે. બીજે દિવસે મેં પાંદડીના બદલે ઓલા એમ કે ડાયરેક્ટ મોગરો ને બધું મૂકીએ તો વાગે ને, એટલે બધું કાઢીને તો પંખામાં ઉડીને બહાર આવી જાય કે. બીજે દિવસે કે મેં એક કટોરીમાં મૂક્યા, કે આમ છૂટા મૂકું છું ને તો ઉડી જતા હોય, તો કટોરી મૂક્યા. તો ટેરો આમ કર્યો ને શણગાર કરીને રાજભોગ ધરાવવા, તો કટોરી ઊંધી પડી ગઈ હતી. પછી કે મારો દીકરો છે 10-11 વર્ષનો, એનું નામ રજ છે. મને કે મમ્મી ઠાકોરજીને માળાજી વિના હાલતો નથી ને તો ફૂલ ધરાવસ. તો વ્રજ ભક્તો કે છે કે અમને હૃદય સુધી રોજ પહોંચાડતા હતા, આ હૃદયનો સ્પર્શ નથી થતો એટલે બધા વ્રજ ભક્તો વેરાઈ જાય છે, એને આ ગમતું. પછી કે હું માળાજી રોજ બનાવવા માંડી અને મારા ઠાકોરજી. તો આજે પણ આવું બને છે મારા વાલા. તમને એવું લાગે છે આ બધી કપોળ કલ્પિત વાર્તા કરો છો? મને કઈ વાર્તાઓ આવડતી નથી. તો પુષ્ટિ માર્ગ સાક્ષાત મારા ને તમારા ઘરે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. એ આરોગે છે, એ પોઢે છે, એ જાગે છે. અને જો તમારો દ્રઢ ભાવ હોય, અન્યાશ્રય ન કરતા હોઈએ, સમર્પિત લેતા હોઈએ,
દુસંગથી દૂર રહેતા હોઈએ અને અસદ વાર્તાલાપ ન કરતા હોઈએ અને આપણા ઠાકોરજી સિવાય બીજામાં ક્યાંય ભાવ ન રાખતા હોઈએ તો આપણને સાનુભાવ કરાવે 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગ એવી વસ્તુ છે ને, એને વિરામ આપવો ગમે નહીં, પણ આપણે બધા સમયની મર્યાદા વાળા છીએ. હું તો મોડી આવું, તમે બધા વહેલા આવ્યા હો, તો આપણે આજે આ પદ્મા એકાદશી, દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી, એ સત્સંગને વિરામ આપીએ અને આજે જે સત્સંગ કર્યો એ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરભી कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. શ્રી ના દ્રઢઈ ના ચરણ, દ્રઢઈ ના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને પદ્મા એકાદશીના તાજા કરી દેશી. જય શ્રી